નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો રાજકોટ પર. આપની સાથે હું આકાંક્ષા. હર હંમેશ જે રીતે આપણે વેધર અપડેટની વાત કરતા હોઈએ છીએ તે રીતે આજે પણ ચોમાસાની આજના દિવસમાં શું પરિસ્થિતિ છે, રાજ્યના હજુ કેટલા એવા જિલ્લાઓ છે કે જે એલર્ટની નીચે છે, ત્યારે એવા કેટલા જિલ્લાઓ છે કે તેને એલર્ટનો ખતરો ટળી ગયો છે, આ બધા જ વિષય પર વાતચીત કરવી છે. જે રીતે જાણીએ છીએ કે સમગ્ર રાજ્યભરમાં છેલ્લા 17 દિવસની અંદર જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જમાવટ બોલાવી દીધી છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે ઘણા બધા જિલ્લાઓ ખૂબ અસરગ્રસ્ત થયા છે આની નીચે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા જે જિલ્લાઓ છે ત્યાં સૌથી વધારે વરસાદની અસર નોંધવામાં આવી હતી. રાજકોટ શહેરની જ આપણે વાત કરીએ તો ગઈકાલે જ 1 થી 2 વાગ્યાની વચ્ચે જ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો, જેનાથી સમગ્ર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજના દિવસની શું પરિસ્થિતિ છે, વિગતે ચર્ચા કરીએ. હવામાન વિભાગે સ્પષ્ટ અત્યારે આગાહી કરી દીધી છે. સતત 7 દિવસ માટેની આગાહી છે, તેને લઈને લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠે એટલે કે ખાસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, દ્વારકા અને ભાવનગર આગામી 4 વાગ્યા સુધી તેમને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે ત્યાં નોંધવામાં આવશે. એમાં અત્યારે સુરત, દ્વારકા અને ભાવનગર દેખાઈ રહ્યું છે. 24 કલાકની આપણે વાત કરીએ તો 24 કલાકમાં 199 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ નોંધવામાં આવ્યો હતો. સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં 5.6 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઇંચ, જામનગરના જોડિયામાં 4 ઇંચ, કચ્છના મુન્દ્રામાં 3.86 ઇંચ, જામનગરના લાલપુરમાં 3.7 ઇંચ, રાજકોટના જેતપુરમાં 3.46, જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. રાજ્યના 77 તાલુકામાં 1 થી 5.6 ઇંચ સુધીનો આ વરસાદ વરસ્યો હતો. અને આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીની જો હું વાત કરું તો 78 એવા તાલુકાઓ છે કે જ્યાં વરસાદ નોંધાયો હતો. અત્યારે તમે મારી આસપાસના દ્રશ્યો જોઈ શકો છો કે રાજકોટ શહેરમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ સતત ચાલુ જ છે. સવારથી રાજકોટ શહેરમાં પણ વરસાદ છે એ નોંધવામાં આવી જ રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર જો આપણે વાત કરીએ તો શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. 5મી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, સાથે જ બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 6ઠી જુલાઈની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં ખાસ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ અને નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 7મી થી 9મી જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે ને એક દિવસ માટે નહીં, ઘણા બધા દિવસની એક સાથેની આગાહી કરી દેવામાં આવી છે, લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે. ખાસ આપણે અત્યારે આગાહી પર જોઈએ તો ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે એ સૌથી વધારે અત્યારે અસરગ્રસ્ત દેખાઈ રહ્યો છે. વિંડીના માધ્યમથી પણ જ્યારે આપ જોશો તો આપને દ્રશ્યો સ્પષ્ટ થશે કે કયા રાજ્યમાં ખાસ કયા જિલ્લાઓ છે એ વધારે અસરગ્રસ્ત દેખાઈ રહ્યા છે. જે રીતે આપણે ગઈકાલે વાત કરી હતી કે આ વર્ષના વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલે મેઘરાજાની બેટિંગ આમ તો સતત અત્યારે ચાલુ છે જ. આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે હજુ પણ કેટલા જિલ્લાઓ છે આ મેઘરાજાની બેટિંગથી ગમરોડાય છે. સતત વરસાદ પડી રહ્યો છે, તેના લીધે કયા જિલ્લાઓ છે વધુ અસરગ્રસ્ત બને છે. સાવચેત રહેજો, સતર્ક રહેજો. ફરી મળીશું આ વિષય સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.